આવો સુંદર આ ઉત્સવ થશે અને ઉત્સવ થાય એના પહેલાં આપણે બધાએ આ કથાનું રસપાન કરવાનું છે. શાંતિથી આપણે બધા કથા શ્રવણ કરીએ. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે. ગઈકાલની કથામાં આપણે જોયું કૃષ્ણચંદ્ર પરમાત્માએ ગોપીઓને વચન આપ્યું જ્યારે વસ્ત્રાહરણ કર્યું ત્યારે. ફરીથી ચોખવટ કરી દઉં કે વસ્ત્રાહરણની કથા એટલે વાસનાના વસ્ત્રનું હરણ. વાસના કયા પ્રકારની હોય તો કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, નિંદા, આ જે દુર્ગુણરૂપી વસ્ત્રો છે એનું હરણ. અને આપણી અંદર જે આ દુર્ગુણરૂપી એ વસ્ત્રો આપણે પરિધાન કરીને બેઠા છીએ, ભગવાનને આપણે પણ પ્રાર્થના કરીએ કે આવા સત્સંગ દ્વારા, આવા યજ્ઞો દ્વારા અમારી અંદર જેટલા પણ દુર્ગુણ હોય એનું તમે હરણ કરી લેજો. અને આજે તો ભગવાન રૂક્ષ્મણીનું આમે હરણ કરવાના છે, તો આપણે ભગવાનને પહેલાંથી જ કહી દઈએ કે અમારામાં જે દુર્ગુણ રૂપી આ વસ્ત્રો છે એનું પણ તમે હરણ કરી લેજો. ભગવાને વચન આપ્યું ગોપીઓને કે હું તમારી સાથે શરદ પૂનમની રાત્રિએ રાસ લીલા કરીશ. ગઈકાલની કથામાં પરમાત્માએ ગોપીઓની સાથે રાસલીલા કરી અને આ પરમાત્માની ગોપીઓની સાથે રાસલીલા એટલે જીવ અને શિવ. જીવ એટલે આપણે બધા અને શિવ એટલે પરમાત્મા. એ જીવ અને શિવનું મિલન, આનું નામ રાસલીલા. એની સાથે એકતા, પરમાત્માની સાથે સંબંધ, આનું નામ રાસલીલા. ભગવાને 6 મહિનાની રાત્રિ બનાવી. કોઈને ખબર ન પડી કે આ 6 મહિનાનો સમય ક્યારે પસાર થઈ ગયો, કોઈ જાણી શક્યું નહીં. અને પછી ભગવાને આ રાસલીલા સમેટવાની ઈચ્છા કરી અને આ રાસલીલાના દર્શન કરવા માટે દેવતાઓ સ્વર્ગમાંથી પુષ્પનો વરસાદ કરતા કરતા ભગવાનના દર્શન કરતા કરતા ધન્ય થયા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, એક વખત આ બધા ગોવાળિયાઓ સાથે ભગવાને પણ અંબાજીની યાત્રા કરી છે. જે ઉત્તર ગુજરાતની અંદર અંબાજી માતાજીનું મંદિર છે ને, ભાગવતમાં એનો ઉલ્લેખ છે અંબિકા વન તરીકે. એનું નામ છે અંબિકા વન. અંબિકા વનની યાત્રા કરી એટલે એનો અર્થ એવો થાય કે ભગવાને અંબાજી માતાજીના દર્શન કર્યા છે. ગોપીઓ ભગવાનનું ચિંતન કરે, નામ સ્મરણ કરે. ભગવાન જ્યારે સાથે હોય ત્યારે ગોપીઓને ખૂબ આનંદ થાય, પણ જ્યારે ગોપીઓ પોતાને ઘેર હોય ત્યારે ગોપીઓ આ પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં જાણે પરમાત્મા સાથે એક રૂપ થઈ જાય છે. કંસ અનેક દૈત્યોને, રાક્ષસોને આ કૃષ્ણ અને બળભદ્રજીનો નાશ કરવા માટે
એને મારી નાખવા માટે મોકલે છે. પણ કંસને ખબર નથી કે આ કૃષ્ણ અને બળભદ્રજી ક્યાં છે. અનેક દૈત્યો અને રાક્ષસોનો બંને ભાઈઓએ નાશ કર્યો છે. એક દિવસ ફરતા ફરતા નારદજી કંસની પાસે આવે. કંસ ચિંતામાં છે. કંસને ચિંતાતુર જોઈ નારદજી કહે છે, કંસ, કેમ આજ તારું મોઢું પડેલું છે? તને શેની ચિંતા છે? કંસ કહે છે, ઋષિ, આકાશવાણીએ કહ્યું હતું કે દેવકીનો 8મો ગર્ભ તારો નાશ કરશે. યોગ માયાએ આકાશ મંડળની અંદર જતા જતા એમ કહ્યું કે કંસ, કે તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે, પણ ક્યાં છે એ મને ખબર નથી. મને એની ચિંતા છે. મેં કેટલી શોધખોળ કરી, કેટલા દૈત્યો રાક્ષસો એનો નાશ કરવા માટે આ બંને ભાઈઓને શોધવા માટે મોકલ્યા, પરંતુ બધા દૈત્યો રાક્ષસોનો નાશ થાય છે, પણ આ બંને ભાઈઓનો નાશ નથી થતો. મને એની ચિંતા છે. મને ડર લાગે છે, મને ભય લાગે છે. નારદજી કહે છે, કંસ, તને ખબર નથી? કહ્યું, ના. જો ગોકુળની અંદર વૃંદાવનમાં આ નંદ અને યશોદા રહે છે, એને ઘેર જે કૃષ્ણ અને બળભદ્રજી છે ને, એ જ તારો કાળ છે. એ જ આ દેવકીના દીકરા છે. બળભદ્રજીએ રોહિણીની કુંખેથી જન્મ ધારણ કર્યો. કૃષ્ણએ દેવકીની કુંખેથી જન્મ ધારણ કર્યો. આ વસુદેવના દીકરા છે. તને હજુ ખબર નથી? નારદજી કહે છે, કંસ, હું તને આ સમાચાર આપવા માટે આવ્યો છું. કંસ કહે, તો પછી એને હું અહીં કને ધનુર્યજ્ઞ માટે બોલાવી અને મલ્લો દ્વારા એનો નાશ કરાવી નાખું, એને મરાવી નાખું? નારદજી કહે, એ ભાઈ તારી ઈચ્છા, એ તારે જેમ કરવું હોય તેમ કર. આ તો તને જાણ કરવા માટે હું આવ્યો છું. નારદજીએ આવી સલાહ કેમ આપી? આવી જાણ કેમ કરી? કારણ કે નારદજી વિચારે છે કે જ્યાં સુધી કંસ પાપ કરશે નહીં ત્યાં સુધી કંસ મરવાનો નથી. અને જીવાત્માનો જ્યાં સુધી પાપનો ઘડો ભરાય નહીં ને ત્યાં સુધી પરમાત્મા એને કાંઈ સજા કરતા નથી. એના જે પૂર્વજન્મના કોઈ સારા કર્મ હોય એ કર્મોના પ્રભાવથી આ જન્મની અંદર જીવાત્મા અનેક પ્રકારના પાપો કરે, અત્યાચાર કરે, દુરાચાર કરે, પણ એને કાંઈ થતું નથી. આપણને ઘણીવાર વિચાર આવે ને કે કેટલાય લોકો એવા છે આ જગતની અંદર કે જેટલા એ લોકો પાપ, દુરાચાર, અત્યાચાર, અનીતિ, અધર્મ આવું બધું કરતા હોય છે. કોઈ દિવસ ધર્મના કાર્ય ન કરે, કોઈ સદકાર્ય ન કરે, ક્યારે મંદિરે ન જાય, કોઈ દાન પુણ્ય ન કરે, બસ અનીતિ અને અધર્મ કરે, છતાંય સુખી. આપણે ઘણા લોકોને જોઈએ છીએ અને ઘણાને મનમાં આવો વિચારે આવતો હોય કે આ તો કાંઈ નથી કરતા છતાં લહેર કરે છે, જલસા કરે છે. એનું કારણ એક જ છે કે એની પૂર્વજન્મની કમાણી ખાય છે. પૂર્વજન્મમાં કોઈ સારા કર્મ કર્યા હોય ને તો આ જન્મમાં એનું ફળ મળે. એ જ્યારે પૂર્વજન્મના સારા કર્મ એનો જ્યારે અંત આવે અને પછી આ જન્મના જે ખરાબ કર્મ શરૂ થાય ને ત્યારે એને આ કર્મ ભોગવવા પડે. કંસનો જ્યાં સુધી પાપનો ઘડો ભરાય નહીં ત્યાં સુધી કંસ મરશે નહીં. એટલા માટે નારદજીએ કહ્યું. કંસે અક્રૂરજીને બોલાવ્યા. અક્રૂર, મારું એક કામ કરો. શું? જુઓ,
ગોકુળની અંદર કૃષ્ણ અને બળભદ્રજી એ બંને ભાઈઓ નંદ યશોદાને ત્યાં મોટા થાય છે. એ વસુદેવ દેવકીના દીકરા છે. જે આકાશવાણીએ કહ્યું હતું ને કે દેવકીનો 8મો ગર્ભ તારો નાશ કરશે, એ 8મો ગર્ભ એ કૃષ્ણ જ છે. અક્રૂરજી તમે ત્યાં જાઓ. ત્યાં જઈ બંને ભાઈઓને ધનુર્યજ્ઞ જોવા માટે, એની અંદર ભાગ લેવા માટે બંનેને ફોસલાવી અને અહીંયા તેડી આવો. હું ધનુર્યજ્ઞ કરીશ અને અખાડાની અંદર હું મલ્લોને ઊભા રાખીશ. સલ, તોસલ, ચાડૂન, મુષ્ટિક, આ બધા મલ્લો દ્વારા હું આ બંને ભાઈઓને મરાવી નાખીશ. એટલે મારો મનોરથ સિદ્ધ થશે. અક્રૂરજી, આ તમને મારો મનોરથ કેવો લાગે છે? કંસે અક્રૂરજીને પૂછ્યું. અક્રૂરજી કહે છે, કંસ, જીવાત્મા મનોરથ તો ખૂબ કરે, પણ કેટલા મનોરથ પૂરા કરવા, કેટલા ન કરવા, એ તો પરમાત્માના હાથની વાત છે ને. અક્રૂરજી કહે છે, કાંઈ વાંધો નહીં, હું જાઉં. કારણ કે કંસ મથુરાનો રાજા છે. રાજાની આજ્ઞા થાય એટલે પાડવી પડે. આ રાજાના સેવક છે. અને અક્રૂરજી તો પરમાત્માના પરમ ભક્ત. અક્રૂરજી બીજે દિવસે રથને લઈ મથુરાથી ગોકુળ જાય છે. રસ્તામાં કૃષ્ણ પરમાત્માના, બળભદ્રજીના વિચારો કરતાં કરતાં, ભગવાનનું નામ સ્મરણ જપ કરતાં કરતાં સાંજના સમયે એ ગોકુળની ગૌશાળા પાસે પહોંચ્યા. અને ગૌશાળાની બહાર અક્રૂરજીએ ભગવાનના ચરણ કમળ ચિહ્ન જોયા. અક્રૂરજી તો એમાં આડોટવા લાગ્યા. જેમ લોકો વૃંદાવનમાં જાય અને વૃંદાવનની રમણ રેતીની અંદર જેમ લોકો આડોટે ને, જે વૃંદાવન ગયા હશે એને ખબર હશે, વૃંદાવનની રમણ રેતીમાં લોકો આડોટે, એનાથી પુણ્ય પ્રાપ્ત થાય છે એમ શાસ્ત્રો કહે છે, સંતો કહે છે. એમ અક્રૂરજી પણ આ ગોકુળમાં જ્યાં ભગવાનના ચરણ કમળ જોયા ને તો એમાં આડોટવા લાગ્યા. બંને ભાઈઓના અક્રૂરજીને ગૌશાળામાં દર્શન થયા છે. કૃષ્ણે અક્રૂરજીને જોયા અને તરત જ અક્રૂરજીને કહ્યું, કાકા તમે અત્યારે? અને ભગવાને જે અક્રૂરજીને કાકા કહ્યું ને, અક્રૂરજી તો ધન્ય થઈ ગયા. પરમાત્માએ મને આટલું બધું માન આપ્યું. હા, અક્રૂરજીએ કંસે જે વાત કરી હતી ને એ બધી જ કૃષ્ણને કરી. કે કંસને ખબર પડી ગઈ છે તમે બંને ભાઈઓ અહીંયા મોટા થાઓ છો, તમને મારી નાખવા માટે એણે એક ધનુર્યજ્ઞનું આયોજન કર્યું છે. એમાં મલ્લો સાથે તમને લડાવી અને મલ્લો દ્વારા એ તમને મારી નખાવા માગે છે. કૃષ્ણે અક્રૂરજીની બધી વાત સાંભળી. કૃષ્ણ અને બળભદ્રજી અક્રૂરજીને કહે છે, કાકા આ તમે અમને જે વાત કરી ને એ તમે જ્યારે ઘરે ચાલો ને ત્યારે મા અને બાબાને કરશો નહીં, નહીંતર મા અને બાબા એ એમને જવા દેશે નહીં. અક્રૂરજીએ કહ્યું, સારું. અક્રૂરજી નંદ બાબાના આંગણે આવ્યા, નંદ બાબાને પ્રણામ કર્યા, માં યશોદાજીને મળ્યા. નંદ બાબાને અક્રૂરજીએ કહ્યું, બાબા કૃષ્ણનું આમંત્રણ આપવા માટે અને બંને ભાઈઓને હું મારી સાથે લઈ જવા માટે આવ્યો છું. કંસ ધનુર્યજ્ઞ કરે છે અને કંસે આજ્ઞા કરી છે કે આવડો મોટો યજ્ઞ થાય તો મારા રાજ્યની અંદર
જેટલો પ્રદેશ આવે છે બધા પ્રદેશના આ બધા લોકોને મારે અહીં બોલાવવા છે, તો કૃષ્ણ અને બળભદ્રજીને તમે સાથે લઈ આવજો અને આ ધનુર્યજ્ઞના દર્શન કરવા માટે, ધનુર્યજ્ઞ જોવા માટે બધા ગોકુળ વાસીઓને પણ લઈ આવજો. એટલા માટે હું આવ્યો છું. માં યશોદા સાંભળે છે. અક્રૂરજી કૃષ્ણ અને બળભદ્રજીને લેવા માટે આવ્યા છે. આવતીકાલે મારો લાલો એ ગોકુળથી મથુરા જશે.